ડીસાની હેપી હોરિઝન સ્કૂલના વિદ્યાર્થીઓ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ કામગીરી અંગે રસપ્રદ અને શૈક્ષણિક માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસ જવાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો અને પોલીસ તંત્રની કામગીરીને નજીકથી સમજવાનો અવસર મળ્યો હતો। વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરી હતી। બાળકોએ પોલીસ જવાનો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરતા વાતાવરણ ભાવુક પણ બન્યું હતું। આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ, વિવિધ પ્રકારના હથિયારો, પોલીસની દૈનિક કામગીરી, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા તેમજ નાગરિકોની સુરક્ષા માટે કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પોલીસ દ્વારા બાળકોને મુશ્કેલીના સમયે કેવી રીતે સાવચેત રહેવું, પોતાની સુરક્ષા કેવી રીતે કરવી અને કોઈ પણ અણગમતી પરિસ્થિતિમાં પોલીસની મદદ કેવી રીતે લેવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હેપી હોરિઝન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય રહ્યો હતો। આવી શૈક્ષણિક મુલાકાતોથી બાળકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે, કાયદા પ્રત્યે જાગૃતિ આવે છે તેમજ પોલીસ પ્રજા માટે અને પ્રજા પોલીસ માટેની ભાવના વધુ મજબૂત બને છે। વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત માત્ર એક મુલાકાત નહીં પરંતુ સુરક્ષા, શિસ્ત, કાયદો અને પોલીસની કામગીરીને સમજાવતી એક યાદગાર શૈક્ષણિક અનુભવ બની રહી હતી। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।